હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ઘણા જ વેસ્ટમાંથી બેસ્ટ ક્રાફ્ટિંગ આઈડિયાઝ જોવાના છીએ, જે તમને જરૂરથી પસંદ આવશે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ આઈડિયા નંબર 1. જ્યારે આવા બાળકોના પોસ્ટર કલર સુકાઈ જાય કે ખતમ થઈ જાય ત્યારે આપણે તેના જે બોક્સ હોય તેને ફેંકી દેતા હોઈએ, પરંતુ આજે આપણે આ પોસ્ટર કલરના બોક્સના ઘણા જ ખૂબ સરસ એવા આઈડિયા જોવાના છીએ. તો અહીં મેં અમુક ખાલી બોક્સ લીધેલા છે અને હવે આ બોક્સનું જે ઢાંકણ છે, જે પતરું છે, તેને પહેલાં કાઢી નાખવાનું છે. આ પતરાને તમે કલર મિક્સિંગ માટે ઉપયોગમાં લઈ શકો છો અને હવે આપણે આ બોક્સનો ઉપયોગ જોવાના છીએ. એ જ રીતે જો વધારે કલરનું આ મોટું બોક્સ હોય તેમાં પણ આ પતરું કાઢી નાખવાનું છે. હવે જોઈએ આનો ઉપયોગ. તો આ જે તેની એડવર્ટાઇઝ માટેનું સ્ટીકર છે તે નીકળે તો કાઢી નાખવાનું, નહીંતર તમે અહીં વોલપેપરનો ઉપયોગ કરી શકો છો. હવે આ બોક્સમાં ફરતે વોલપેપર ચોંટાડી દઈએ. જો તમારા પાસે વોલપેપર ન હોય તો તમે તેને તેમને તેમ પણ રાખી શકો છો. વોલપેપર હોય તો ખૂબ સુંદર લુક આવે. જુઓ, તો આ રીતે અહીં આપણે ફરતે જ વોલપેપર ચોંટાડી દેવાનું છે. એ જ રીતે જે નાનું બોક્સ છે તેમાં પણ આપણે વોલપેપરને આ રીતે ચોંટાડી દઈએ. જુઓ, આ બોક્સમાં આ રીતે ઘણા ખાના આપેલા હોય છે. તો ચાલો હવે આપણે જોઈ લઈએ કે આનો શું ઉપયોગ કરી શકાય છે. તો દરેક લેડીઝ પાસે ઘણી બધી નેઇલ પોલિશ અને લિપસ્ટિક્સ તો હોય જ છે. તો અહીં આપણે નેઇલ પોલિશ અને લિપસ્ટિકને સ્ટોર કરવા માટે આનો ઉપયોગ કરી શકાય છે. આ રીતે બધી જ નેઇલ પોલિશ અને લિપસ્ટિક ગોઠવી દઈએ અને તેને ડ્રેસિંગ ટેબલ પર રાખી દઈએ તો કોઈ વિચારી જ ન શકે કે આ કલરનું ખાલી બોક્સ હશે. ખૂબ જ સરસ અને યુનિક લુક લાગે છે અને દરેક ખાનામાં લિપસ્ટિક, નેઇલ પોલિશ વગેરે સરસ રીતે ગોઠવાઈ જશે, જેથી આમ તેમ હલનચલન થવાથી પણ તે પોતાની જગ્યાએથી નીકળશે જ નહીં. ખૂબ જ સરસ લાગી રહ્યું છે ને. હવે જોઈએ આ બોક્સનો બીજો ઉપયોગ. તો આ બોક્સમાં તમે કટલેરીની ઇમિટેશનની નાની મોટી વસ્તુઓ ભરવા માટે ઉપયોગમાં લઈ શકો છો. એ સિવાય ત્રીજા ઉપયોગની વાત કરીએ તો ઘણી વખત બૂટ ચપ્પલ ખરીદીએ કે કોઈ ઇમિટેશનની વસ્તુ ખરીદીએ તો તેમાં આ રીતનું સ્પોન્જ આવતું હોય છે. તો તે સ્પંજને આપણે આ ડબ્બાના માપમાં કટ કરી અને તેની નાની નાની આ રીતની પાતળી પટ્ટીઓ કટ કરવાની છે. અહીં આપણે 3 થી 4 પટ્ટીઓ કટ કરીશું. હવે આ પટ્ટીને આ રીતે વાળી અને તેના પર આ રીતે દોરાથી વીંટી લેવાનું છે. આ રીતે રેડી કરીશું. હવે જેટલી પટ્ટી બનાવી છે તે બધી જ માં આ રીતે દોરાને વીંટી લઈએ. હવે તમે આને આમને આમ રાખી શકો અથવા વોલપેપર હોય તો તેના પર પણ વોલપેપર લગાડી શકાય. અહીં મેં વોલપેપરના અમુક ટુકડા કરી લીધેલા છે અને હવે આ બધી જ પટ્ટી પર વોલપેપરના ટુકડા ચોંટાડી દઈએ. જો તમારા પાસે વોલપેપર ન હોય તો તમે તેને તેમને તેમ પણ રાખી શકો છો. બધી જ પટ્ટી પર વોલપેપરના ટુકડા ચોંટાડી દીધા છે અને હવે જે બીજા સ્પોન્જના ટુકડા વધ્યા છે તેને આ ડબ્બીમાં આ રીતે પહેલાં રાખી દઈએ. અને હવે આ પટ્ટીઓ જે કટ કરી છે તેને આપણે આ રીતે ડબ્બામાં વારાફરતી બધી જ ગોઠવી દેવાની છે. આનો શું ઉપયોગ છે હમણાં આગળ વિડીયોમાં સમજાઈ જશે. આ રીતે બધી જ પટ્ટીઓ ગોઠવ્યા પછી હવે આ ડબ્બા પર જો એક્સ્ટ્રા ડેકોરેટ કરવા માંગતા હોય તો ફરીથી વોલપેપર તેમાં લગાડી શકાય અથવા એમને એમ પણ રાખી શકો છો. મારા પાસે અહીં એક ફ્લાવરવાળું વોલપેપર છે તો મેં તેનો ઉપયોગ કર્યો છે અને આ ડબ્બા પર એડવર્ટાઇઝમેન્ટ ઢકાઈ જાય તેના માટે મેં અહીં આ વોલપેપર ચોંટાડી દીધું છે. જુઓ, અહીં સરસ રીતે આખો ડબ્બો કવર કરી લીધો છે. હવે આનો શું ઉપયોગ છે ચાલો એ પણ જોઈ લઈએ. તો દરેક લેડીઝ પાસે ઘણી બધી વીંટી એટલે કે રિંગ્સ હોય છે. તો આમાં આપણે બધી જ વીંટીને એકસાથે સાચવીને રાખી શકાય છે. ગોલ્ડન, સિલ્વર કોઈ પણ રીતની વીંટી હશે બધી જ સાથે સચવાઈ જશે અને જ્યારે પણ રિંગની જરૂર પડે તો આપણે તેને ગોતવાની જરૂર નહીં રહે. એક જ ડબ્બામાં બધી જ વીંટીઓ સાચવીને રાખી શકો છો. ટ્રાવેલિંગમાં પણ સાથે લઈ જઈ શકો છો અને ડ્રેસિંગ ટેબલમાં પણ આને રાખી શકો છો. જ્યારે જે ફંક્શન પ્રમાણેની વીંટી જોઈતી હોય તો સરળતાથી મળી જશે.
તો એ રીતે ઘણી બધી ડબ્બીઓ હોય તો અલગ અલગ વોલપેપર તેમાં લગાવી અને અલગ અલગ આ રીતે આપણે જ્વેલરી બોક્સ બનાવી શકાય છે. અહીં મેં બીજું વોલપેપર લીધેલું છે અને તે લગાવ્યું છે અને આ રીતે બધી જ વીંટીઓ તેમાં રાખી દઈએ. જો કેટલું સરસ લાગી રહ્યું છે. એવું લાગે જ નહીં કે આપણે આ કલરના બોક્સ અને સ્પોન્જનો ઉપયોગ કરીને બનાવ્યું હશે. ખૂબ જ સરસ યુનિક આઈડિયા છે અને ખૂબ જ ઉપયોગી પણ છે. હું હંમેશા મારી બધી જ જ્વેલરી આઇટમ આ રીતે અલગ અલગ આઈડિયાઝ કરીને જ સાચવું છું. જો કેટલું સરસ લાગી રહ્યું છે ને. અહીં સ્પોન્જ એ જ છે પરંતુ અહીં ફક્ત આપણે વોલપેપરનો રંગ બદલ્યો છે, છતાં પણ કેટલું સરસ લાગી રહ્યું છે. જો તમારા પાસે કોઈ પણ વોલપેપર ન હોય તો ફક્ત સ્પંજને આ રીતે પણ તમે સિમ્પલ રીતે પણ રાખી શકો છો, તો પણ ખૂબ સરસ લાગે છે અને બધી જ વીંટીઓ એકસાથે સચવાઈ જાય છે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં મેં અમુક પથ્થર લીધેલા છે. જો આનાથી પણ નાની સાઇઝના પથ્થર હોય તો વધારે સરસ બનશે. આવડા પથ્થર હોય તો પણ ચાલે. હવે અહીં આપણે પથ્થરની અલગ નાની નાની ઢગલીઓ કરી લઈએ. આ રીતે થોડા થોડા ભાગમાં પથ્થરને વહેંચી લઈએ. હવે આપણે આ પથ્થરમાં પોસ્ટર કલરનો ઉપયોગ કરીશું. પોસ્ટર કલરથી હવે આ પથ્થરને રંગીશું, પરંતુ જે રીતે ઢગલીઓ કરી છે એ બધી જ અલગ અલગ રંગની ઢગલીઓ રંગીશું. આનો શું ઉપયોગ છે એ હમણાં આગળ વિડીયોમાં સમજાઈ જશે. પહેલાં તો આપણે આ બધા જ પથ્થરને સરસ રંગથી રંગી લઈએ. અહીં મેં બધા જ રંગબેરંગી રંગના પથ્થરને રંગી લીધેલા છે અને તેને થોડીવાર માટે સુકાવા રાખી દઈએ અને થોડીવારમાં તો તે સરસ રીતે સુકાઈ જશે. પથ્થર સુકાય ત્યાં સુધીમાં અહીં આપણે એક પ્લાસ્ટિકનું કન્ટેનર લઈશું. આ રીતની કોઈ પણ નાની બરણી હોય તો ચાલે. તેના પરનું ઢાંકણ કાઢી નાખવાનું છે અને ફક્ત આ બરણીનો ઉપયોગ કરીશું. ત્યાર પછી મારા પાસે અહીં એક વેસ્ટ લેસપટ્ટીનો ટુકડો પડ્યો હતો, તે લીધેલું છે અને તેને આ ડબ્બા પર અહીં આપણે ચોંટાડવાનું છે. તો ગ્લુગનથી ચોંટાડી શકાય, ફેવિકોલથી પણ ચોંટાડી શકાય. હવે અહીં આપણે જે રંગબેરંગી પથ્થરો બનાવ્યા છે તે બધા જ પથ્થરો લઈશું અને તેને આ ડબ્બામાં ભરવાના છે. બધા જ પથ્થરને મિક્સ કરી દઈએ અને તેને આ ડબ્બામાં ભરીએ. ખૂબ જ સરસ લાગે છે. આના પર તમે આર્ટિફિશિયલ ફ્લાવર રાખી શકો. ખૂબ જ સુંદર એવો ફ્લાવર વાસ બનીને રેડી થાય છે. એ ઉપરાંત આ રીતે જો દરિયાઈ રેતી મળી શકે તો પહેલાં થોડી રેતી પાથરીએ અને તેના પર આ રંગબેરંગી કલરના બધા જ પથ્થર ગોઠવી દઈએ. તેના પર મોતી, વ્હાઇટ બીડ્સ એવું બધું પણ ડેકોરેટ કરી શકાય. એટલું સરસ અને યુનિક લાગે છે કે કોઈ વિચારી જ ન શકે કે આ આપણે ઘરની આસપાસ હોય એવા પાણામાંથી બનાવ્યું હશે. ત્યાર પછી આર્ટિફિશિયલ ફ્લાવર રાખી દો અથવા તો રિયલ ફ્લાવર પણ રાખી શકાય. ખૂબ જ સુંદર અને ખૂબ જ યુનિક લુક લાગે છે. એવું લાગે જ નહીં કે આપણે ઘરે જ આ પથ્થરમાંથી બનાવ્યું હશે. અને જો નાના નાના પથ્થર હોય તો આ રીતે તમે તેને ડેકોરેટ પણ કરી શકો છો. ખૂબ જ સરસ લાગી રહ્યું છે ને. તો નાના મોટા પથ્થરનો આવો ઉપયોગ કરી શકાય છે. જોતાં ખૂબ જ સુંદર લાગશે. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. લગ્ન પ્રસંગની શરૂઆત થતાં જ અનેક કંકોત્રીઓ ઘરે આવતી હોય છે. તો આ કંકોત્રીઓ લગ્ન ચાલી ગયા પછી તેને વેસ્ટ સમજી આપણે પાણીમાં પધરાવી જ દેતા હોઈએ, પરંતુ આ કંકોત્રીનો પણ ખૂબ સરસ ઉપયોગ થઈ શકે છે. તો અહીં મેં એક એવી જ કંકોત્રી લીધેલી છે અને તેનું જે પહેલું પત્તું હોય તે કાપી લેવાનું છે. અને હવે અહીં આપણે વચમાં 8 ઇંચનું અંતર લગાવી નિશાન લગાવીએ. ત્યાર પછી ફરીથી અહીં 8 ઇંચના અંતર પર નિશાન લગાવીએ. ઉપરની સાઈડ 2 ઇંચના અંતર પર નિશાન લગાવીએ. હવે તેટલું પેજ કાપી લેવાનું છે. જેટલું અંતર લગાવ્યું છે તેટલું અહીં આપણે પેજ કાપી લઈએ. અને હવે જ્યાંથી અંતર લગાવ્યું છે ત્યાંથી આપણે સ્કેલ રાખી અને ત્યાંથી તેને આ રીતે વાળવાનું છે.
હવે તેને આ રીતે અવળું કરી લઈએ અને ત્યાર પછી આ રીતે વાળીએ. ફરીથી અહીં આ પેજના વચ્ચેના ભાગમાં 1 ઇંચ જેટલું નિશાન લગાવીએ અને ત્યાંથી આટલું કટ લગાવીએ અને અહીંથી થોડું ગોળા આકારમાં તેને કટ કરી લઈએ. હવે તેટલી પટ્ટીને બંને બાજુ વાળી દેવાની છે આ રીતે. અને હવે તે બંને પટ્ટી પર વ્હાઇટ ગ્લુ લગાવીએ. તમે ગ્લુ ગનનો પણ ઉપયોગ કરી શકો છો, હોટ ગ્લુ પણ લગાવી શકાય. અને હવે એક પાર્ટને આ રીતે વાળી અને તેના પર ચોંટાડી દઈએ. અને હવે સામેના ભાગમાં જેટલું પુઠ્ઠું વધી રહ્યું છે તેને આ રીતે કટ કરી નાખીએ. અને સેમ બીજી પટ્ટીમાં પણ આ રીતે જેટલો ભાગ વધી રહ્યો છે તેને આ રીતે કાપી નાખીએ અને અહીંથી થોડું ગોળાકારમાં કટ કરી લઈએ. તો જુઓ, અહીં ખૂબ જ સરસ એક્સપેન્સિવ કવર બનીને રેડી થઈ ગયું છે. જી હા, જ્યારે આપણે લગ્ન પ્રસંગમાં જવાનું હોય, વધાવો કે ચાંદલો લખાવવાનો હોય તો આ કવરમાં તમે પૈસા પેક કરી શકો છો. અને આવું કવર જ્યારે આપણે માર્કેટમાં લેવા જઈએ ને તો ખૂબ મોંઘું મળતું હોય છે. 25-30 રૂપિયાનું આ એક કવર મળે છે. પરંતુ જો આવી ઘણી બધી કંકોત્રીઓ ઘરે પડી હોય તો તેમાંથી તમે ફટાફટ આવું કવર બનાવી શકો છો અને જ્યાં પણ કવર લખાવવાનું હોય ત્યાં તમે આ કવરનો ઉપયોગ કરી શકો છો. કેટલું સરસ લાગી રહ્યું છે. આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.